બરાબર, પ્રોફેસરમાં આવો, પીએચડી કરો, અને પછી કોઈ એમ કહે કે જેટલી ઊંચી હાઈટ એટલું ઊંચું શિક્ષણ. બહુ સરસ લાગે. ચાલુ કરવું છે ને પાછું. હું પર્સનલી પૂછીશ શું સાહેબ કે એની બારે જે રોજ સ્કૂલે કે નથી આવતા. વધારે ભણે અત્યારે તો કોઈ એવું ક્ષેત્ર નથી કે જેમાં દીકરીઓ માટે તક ના હોય. એમને ગુજરાતી ગમે છે, ગુજરાતીમાં બહુ સરસ અત્યારે સ્કોપ છે સારું. આપણે તો તમે વિચાર કરો તો મેં ગુજરાતી ગમે પછી પ્રેસ તમારે ઓછું કરી દેવાનું, ફરજિયાત ગુજરાતીમાં તમે તો વિષય ગમે બરાબર. અને હાઈટ ઊંચી તો આપણે બીજી એજ્યુકેશનથી હાઈટ બીજી ઊંચી કરવાની ને. અત્યારે તો શું કેટલું તમે સરસ છો, સરસ કરી. મને તો કાંઈ એવું ના લાગ્યું, મને તો નોર્મલ જ લાગ્યું કે ભાઈ 9મા ધોરણમાં જે દીકરી હોય એનું સ્ટ્રક્ચર કેવું હોવું જોઈએ તમારા જેવું. કોઈ પણ કમજોરી શારીરિક હોય માનસિક હોય એને ક્યારેય ભણતરની વચ્ચે નહીં આવવું. હું અહીંયા ઘરે તમારી શું કામ આવી સ્પેશિયલી તમને મળવા માટે કે મારે તમને ભણતા જોવા છે, મમ્મી પપ્પાનું નામ રોશન કરતા જોવા છે. મને એવું થવું જોઈએ કે ભાઈ નહીં, હું આ દીકરાને ઘરે ગઈ તો બહુ સરસ આગળ વધીને આટલી વાતને છોડી દેવાની. ગમે હોય ગમે એ પરિસ્થિતિ કેમ નથી. અત્યારે તો આપણે એટલી સરસ સિસ્ટમમાં છીએ કે તમારી બધી જવાબદારી અમે લેવા માટે તૈયાર છીએ. તમારે ખાલી સ્કૂલે જઈ આવવાનું. જેટલા ટીચર્સ છે એમને રિવિઝન વર્ક જે દેવાનું હોય, જે વ્યવસ્થિત જે વિષયમાં નબળા હોય વ્યક્તિગત ધ્યાન આપીને કરાવડાવે બરાબર. આપણે એમની કમજોરીને એમની નબળાઈ નથી બનાવવાની બરાબર.